ખેડૂત મિત્રો, આપણે જે ઓક્ટોબરની 1લી તારીખે શેરડીની જે નવી સિઝન ચાલુ થવાની છે એમાં શેરડી રોપીશું. પણ ખેડૂત મિત્રો, આપણે જે શેરડી રોપીશું એ શેરડી આપણે અગાઉથી નીક્યા પાડ્યા હોય છે. એટલે ચોમાસું ચાલુ થવા પહેલાં આપણે નીક્યા પાડી અને મૂક્યા હોય છે. તો એ નીક્યાની અંદર ચોમાસાના પાણીને લીધે ત્યાં લીલ આવી જાય છે, તો જેનાથી ફૂગ અને જીવાત આપણી જમીનની અંદર આવી જાય છે. તો એનાથી પણ આપણી શેરડી સારી રીતે ઉગશે નહીં. તે ઉપરાંત ખેડૂત મિત્રો, આપણી શેરડીની અંદર રોપવા પહેલાં એના મૂળ ચાલશે નહીં, કારણ કે આપણે નીક્યા અગાઉથી પાડ્યા છે અને ચોમાસાનું પાણી ખેતરની અંદર રહેવાથી અને નીક્યામાં રહેવાથી આપણી જમીન જે પણ હોય છે એ ફિટ થઈ જાય છે, કોમ્પેક્ટ થઈ જાય છે, કઠણ થઈ જાય છે. એને લીધે પણ આપણે જે શેરડી રોપીશું એનો વિકાસ અને ગ્રોથ સારી રીતે થશે નહીં. તે ઉપરાંત શરૂઆતના મૂળ એને નાખવા દેશે નહીં. અને ખેડૂત મિત્રો, તે ઉપરાંત આ વર્ષે આપણે ઓક્ટોબરમાં શેરડી રોપીશું અને ત્યારબાદ તરત જ ઠંડી આવી જશે અને ઠંડીની અંદર આપણા કોઈપણ પાક, કોઈપણ પોષક તત્વ જમીનમાંથી લઈ શકતા નથી. માટે આપણે જે પણ કરીશું એનો કોઈ મતલબ રહેશે નહીં. માટે આપણે જે સમયે શેરડી રોપીશું એ સમયે જ એને પૂરતા પોષક તત્વો આપણે આપવા પડશે. માટે આપણે શરૂઆતની અંદર જ આપણા પાકની અંદર પાયાની અંદર ખાતર આપવું જોઈએ અથવા ડ્રેન્ચિંગ કરી લેવું જોઈએ. જો આપણે આ કરીશું તો આપણો પાકનો ગ્રોથ, વિકાસ સારી રીતે થશે. એ માટે આપણે ડ્રેન્ચિંગ કરવું પડશે. ડ્રેન્ચિંગ એટલે ડ્રેન્ચિંગમાં કોઈ અલગ વસ્તુ નથી. આપણે એક ખાતર લેવાનું છે જેમાં નાઇટ્રોજન અને ફોસ્ફરસ હોય છે, જે જમીન થોડી પોચી કરશે. ફોસ્ફરસ, જેથી મૂળ ઝડપથી આપણું જે પણ શેરડી છે એ નાખી શકે. ત્યારબાદ આપણે એમાં ટચ લેવું પડશે, જેમાં હ્યુમિક અને એનું પ્રમાણ થોડું વધારે છે, જે સ્ટાર્ટિંગ સ્ટેજની અંદર મૂળ ડેવલપ કરવાની અંદર મદદ કરશે. ત્યારબાદ આપણે ક્લીન 20 લેવું પડશે. ક્લીન 20ની અંદર સલ્ફરનું પ્રમાણ વધારે છે, જે આપણી આંખ છે એને ફોફળેવી અને મોટી કરી દેશે. ત્યારબાદ આપણે કાર્બેન્ડાઇઝિંગ મેન્કોઝેબ લેવું પડશે, જે જમીનની અંદર ફૂગ હોય છે એને દૂર કરે છે અને આપણા પેરિયાને ફૂગ લાગવા દેતું નથી. ત્યારબાદ આપણે ક્લોરોપાયરીફોસ લેવું પડશે, જે ઇન્સેક્ટિસાઇડ છે, જમીનની અંદર જે પણ જીવાત છે એ જીવાતને દૂર કરશે. તે ઉપરાંત ઉધઈ હોય એને પણ દૂર કરે છે. તો આટલી પ્રોડક્ટ લઈ અને આપણે 1 વીઘાની અંદર 8 પંપ પ્રમાણે ડ્રેન્ચિંગ કરવું જોઈએ. અને આ જે પણ ડ્રેન્ચિંગ છે એ આપણે જે શેરડી રોપીએ છીએ, જે પેર્યું રોપીએ છીએ એના ઉપર જ કરવાનું છે. માટી ઢાંક્યા બાદ જે માટી આપણી ઉપર હોય છે એના ઉપર જ કરવાનું છે. અને આ કરવાથી આપણી શેરડી ઝડપથી ઉગશે. તે ઉપરાંત એની જે ફૂટ છે એ ઝડપથી ચાલુ થઈ જાય છે. માટે શિયાળાની અંદર ઠંડી આવવાથી જે ફૂટ આવશે નહીં એ ફૂટ સ્ટાર્ટિંગથી જ આપણને મળી જાય છે. તો ખેડૂત મિત્રો, આ વર્ષે આપણે શેરડીની અંદર આ રીતે થોડું એડવાન્સની અંદર જ આપણે ટ્રીટમેન્ટ કરવી પડશે. આવી જ વધારે માહિતી માટે આપ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. ત્યાંથી પણ આપને રોજબરોજ આવી જ ખેતીની નવી જાણકારી મળશે. ધન્યવાદ.